વિનાશક તોફાન પીપાએ જાપાનમાં ભયંકર વિનાશ વેર્યો હોવાના દાવા છે। દરિયામાંથી ઉદ્ભવેલા આ ટાઇફૂને ચારેકોર તબાહી મચાવી। જ્યાં જુઓ ત્યાં ખાનાખરાબી સર્જાઈ। શિઝુઓકા પ્રિફેક્ચરમાં ઓછામાં ઓછી 220 ઇમારતોમાં નુકસાન થયાનો દાવો સ્થાનિક મીડિયામાં કરાઈ રહ્યો છે। કેટલાક દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મકાનોમાં તિરાડો પડી ગઈ છે। સ્થાનિક સમાચાર સંસ્થા NHKએ જણાવ્યું છે કે માકિનોહારા સિટીમાં ઓછામાં ઓછી 43 ઇમારતો સંપૂર્ણપણે અથવા અડધી નષ્ટ થઈ અને 184 ઇમારતો આંશિક રીતે નુકસાન પામી। 2025નું વર્ષ જાણે કે તોફાન અને પૂરનું વર્ષ બની ગયું છે। ભારતના ઘણા ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે અને ઘણા વિસ્તારો એવા છે જ્યાં આફતનો વરસાદ થોભવાનું નામ નથી લઈ રહ્યો। બીજી તરફ એશિયાઈ દેશ જાપાનમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે। જાપાનમાં વર્ષનું 15મું તોફાન ત્રાટક્યું છે અને તબાહી મચાવી છે। પીપા ટાઇફૂન શુક્રવારે જાપાનના દરિયાકાંઠે ટકરાયો અને ભારે પવન સાથે વરસાદથી ગંભીર નુકસાન લઈને આવ્યું। મોડી રાત્રે લગભગ 1 વાગે પીપા લેન્ડફોલ થયો, જ્યારે સવારે 9 વાગ્યાની આસપાસ તે ફરીથી વાકાયામા પ્રાંતના ઉત્તરીય ભાગમાં અથડાયું। આ પછી ટાઇફૂન પીપા પેસિફિક કિનારા સાથે પૂર્વ દિશામાં આગળ વધ્યું। સાંજ સુધીમાં તોફાન થોડું નબળું પડ્યું, જોકે તેણે અંદાજે 1000 કિલોમીટર વિસ્તારના દરિયાકાંઠાને પોતાની ઝપેટમાં લઈ લીધો। તોફાને ઘણા વિસ્તારોમાં ભયંકર પૂર અને નુકસાન પહોંચાડ્યું। કાનાગાવા પ્રાંતના કામાકુરા શહેરમાં તોફાન પછી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું, જેનાથી વાહનો ચલાવવું મુશ્કેલ બન્યું। શિઝુઓકા પ્રાંતમાં તેજ હવાઓના કારણે ઘણા ઘરો અને દુકાનોને નુકસાન થયું। જાપાનના ક્યોદો ન્યૂઝ અનુસાર તોફાનની તેજ હવાઓથી એક ટ્રક ઉથલી પડી, અનેક વાહનો ફંગોળાઈને પલટી ગયા। ખતરનાક પવનના કારણે ઘરની બારીઓ તૂટતા કેટલાક લોકોને ઈજા પણ પહોંચી। માકિનોહારા અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા 17,000 જેટલા ઘરોમાં અંધારપટ છવાયો। તોફાનના કારણે રેલ વ્યવહારને પણ માઠી અસર થઈ છે। જાપાન હવામાન એજન્સીએ લોકોને ભૂસ્ખલન અને પૂર સામે સાવચેત રહેવાની ચેતવણી આપી। હવામાન વિભાગે જણાવ્યું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ટોર્નેડો આવે છે અને એ ટાઇફૂન સાથે જ આવે છે। કિકુગાવા શિઝુઓકા પ્રાંતમાં ટાઇફૂન પીપાહ દરમિયાન 1 કલાકમાં 127 મિલીમીટર વરસાદ થયો, જે એક સ્થાનિક રેકોર્ડ છે। તેમજ માકિનોહારાના શિઝુઓકા એરપોર્ટ પર 1 કલાકમાં 113 મિલીમીટર વરસાદ થયો।